ગણપતિને, પ્રથમ સમરીએ ગણપતિને, એને લાગીએ પાય. ડુંડાળા દુષ્ટ ભંજના, ડુંડાળા દુઃખ ભંજના, પ્રેમે લાગીએ પાય. બીજું વંદન ઈષ્ટ દેવીને, રક્ષા કરજો માં. ઈષ્ટ દેવ નોહે નમીએ, ઈષ્ટ દેવ નોહે નમીએ. જય રામદેવજી. તેજોમય જેનું સ્વરૂપ છે, તેજોમય જેનું સ્વરૂપ છે, જ્ઞાનનો જે ભંડાર છે, આખા વિશ્વનો જે આધાર છે, એવા મારા ગુરુજી એટલે લક્ષ્મીચંદ બાપુ, જેમના ચરણોમાં ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ વંદન, ખૂબ ખૂબ વંદન. આજે મારે તમને બસ મારા ગુરુ એ લક્ષ્મીચંદ બાપુ એમના વિશે કહેવાનું છે. મારા ગુરુ, કોણ મારા ગુરુ, કેમ મારા ગુરુ, એવું જ કંઈક મારે તમને કહેવું છે. ગુરુ એટલે શું? કે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જનારો માર્ગ, જેને આપણે ગુરુ કહીએ છીએ, એ જ છે મારા ગુરુ, એ જ છે મારો લક્ષ્મીચંદ બાપુ. અહીંયા સુધી પહોંચાડવાની હિંમત મને થઈ હોય તો મારો ગુરુ, મારો રામદેવ. આજનો ગુરુ પૂર્ણિમાનો દિવસ, કેટલાય હજારો ને ભક્તો, હજારો ને લાખો ભક્તોએ ગુરુ પાસે કંઈક માગ્યું હશે, પણ ભક્તો તમે ગુરુને પૂછ્યું? આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ, ગુરુનો દિવસ છે, તો તમે ગુરુને પૂછ્યું કે ગુરુ આજે તું કેમ છે, શું કરે છે? પૂછ્યું તમે ગુરુને? તમે ગુરુ પાસે માગ્યું હશે કે આજે હું આ માગીશ, આજે હું આ કરીશ, આજે હું મારા માટે આ માગું છું, પણ મારો ગુરુ આજે એકને નહીં પણ એમના હજારો શિષ્યોને સંભાળે છે, સંભાળીને બેઠો છે એ ગુરુ. એક મસ્તક ઝુકાવીને ખાલી માગી તો જુઓ. તમે પૂછ્યું કે ન પૂછ્યું એના પર નથી આધાર, પણ તમને આપશે જરૂર. એ છે મારો ગુરુ. મારો ગુરુ એટલે એવો ગુરુ કે જેના માટે તમે શું કરો છો એ નથી જોતો, પણ તમે એના માટે શું કરો છો એ જુએ છે. મારા ગુરુદેવ જ્યારે અત્યારે આ ધરતી પર હતા, ભારતની ધરતી, ગુજરાતની ધરતી, એક કચ્છની ધરતી પર જ્યારે મારા ગુરુદેવ હતા, એ ગુરુદેવ કે જેના માટે જ્યારે પળે પળે દરેક શિષ્યને એ ગુરુને નમવાનું મન થઈ જતું, એ મારા ગુરુદેવ. જ્યારે ગુરુદેવ આ ગુજરાતની ભૂમિ પર હતા, અને છે પણ જ્યારે તેમની કાયા ગુજરાતની ભૂમિ પર અસ્તિત્વ હતી, ત્યારે હજારો દુઃખો તેમના ખોળામાં અર્પણ કર્યા. કેટલા કષ્ટો વેઠ્યા હશે મારા ગુરુએ, ખાલી વિચાર તો કરો. આટલા કષ્ટો વેઠ્યા. વડીલો, હવે તો વિચાર કરો એ ગુરુદેવને. મારા ગુરુદેવ પાસે જો કંઈ માંગવું હોય ને તો પહેલા એમનો વિચાર કરો. કોઈ પણ ભગવાન પાસે કંઈક માગો ને તમે, તો પહેલા તેમના માટે કોઈ વસ્તુ હોય ને તો જ તમને આપે. હવે કદાચ તમે તેમને કહો કે મારે 200 લીટર દૂધ જોઈએ છે, પણ 200 લીટર દૂધ ભરવાનું પાત્ર તમારી આગળ હોવું જોઈએ. જો એ ન હોય તો ભગવાન નાખે કેમાં? એ દૂધ આવે ક્યાં? એના માટે એ પાત્ર તો હોવું જોઈએ ને કે જેમાં ભગવાન એ દૂધ ઠલવી શકે. બસ એવું જ કંઈક હું કહેવા માંગુ છું કે મારા ગુરુદેવ પાસે તમે કંઈક માગો છો તો તમે પણ એમના પર અર્પણ થાઓ, એમના સહભાગી બનો. આજનો આ દિવસ એટલે ગુરુ પૂર્ણિમાનો દિવસ. પહેલાના જમાનાથી જ ગુરુ પૂર્ણિમાનો દિવસ એક ગુરુ માટેનો,
કેટલીય પૂજા કરીએ છીએ, અર્ચના કરીએ છીએ. એ ગુરુદેવ, જ્યારે આપણે દક્ષિણા આપીએ છીએ, દક્ષિણા આપવાનો પણ ઘણો મહત્વ છે અને આપવી જોઈએ. ગુરુદેવ આપણા માટે અનેક કષ્ટો વેઠીને જો ભગવાનને યાદ કરતો હોય, આપણા દુઃખોને દૂર કરવા માંગતો હોય, તો વર્ષનો એક જ દિવસ એવો છે જ્યારે આપણે ગુરુને એક દક્ષિણા આપવાની છે, ગુરુને કંઈક આપવાનું છે. પછી તમે એને શું આપો એમના પર નથી આધાર રાખતો. તમે એને કદાચ તમારો ભાવ આપશો ને તો પણ એ સ્વીકાર કરશે, કેમ કે ગુરુ છે. ગુરુ એટલે મોટો, બધા કરતા, વિશ્વ કરતા મોટો છે. ભગવાનને પણ ગુરુની પાસે નમવું પડે છે. એ ગુરુ. આજના દિવસે મને એક વાત યાદ આવે છે. નારદ મુનિ ભગવાન ભોલેનાથ પાસે જાય છે અને કહે છે કે ભોલેનાથ, ગુરુ એટલે શું? ગુરુ મળવાથી શું થાય? એટલે ભોલેનાથ તેમને કહે છે કે જા નારદ, પેલા છાણમાંના કીડાને જઈને આ પ્રશ્ન પૂછ. પેલા છાણમાંના કીડાને જઈને આ પ્રશ્ન પૂછ, તને તારો જવાબ મળી જશે. એટલે નારદ મુનિને થોડુંક નવાઈ લાગે છે, પણ ભગવાનનો આદેશ હતો એટલે જવું તો પડે જ. એટલે નારદ મુનિ જાય છે અને એ છાણમાંના કીડાને પ્રશ્ન પૂછે છે. અને અચાનક એ છાણમાંનો કીડો મૃત્યુ પામે છે. જ્યારે નારદ મુનિને નવાઈ લાગી કે કેમ, તે ફરીથી ભોલેનાથ પાસે જાય છે અને ઘટનાનું બધું જ એમને કારણ કહે છે કે મેં એમને પ્રશ્ન પૂછ્યો તો એનું મૃત્યુ થયું. તો કહે છે કઈ વાંધો નહીં, જા પેલા નવજાત જન્મેલા પક્ષીના બચ્ચાને જઈને આ પ્રશ્ન પૂછ, ત્યાં તને જવાબ મળી જશે. એટલે નારદ મુનિ પાછો ત્યાં જાય છે અને પ્રશ્ન પૂછે છે. અને અચાનક તે નવજાત જન્મેલા બચ્ચાનું પણ મૃત્યુ થાય છે. હવે તેમને અચાનક એવું લાગે છે કે શું મારા પ્રશ્ન પૂછવાથી એનું મૃત્યુ થાય છે? તે ભોલેનાથ પાસે જાય છે, પાછી ઘટનાનું વર્ણન કરે છે અને કહે છે કેમ ભોલેનાથ આવું? મારે તો ખાલી જવાબ જ જોઈએ છે. ગુરુ શું છે? ગુરુ મળ્યાથી શું થાય છે? એટલે ભોલેનાથ કહે છે હવે છેલ્લી વખત પેલા રાજમહેલની અંદર એક નવ જન્મેલું બાળક જન્મ્યું છે, તેમને જઈને આ પ્રશ્ન પૂછ. પરંતુ નારદ મુનિ ત્યાં જુએ છે ને તો તેમની આસપાસ આખા રાજ્યના લોકો ખુશી મનાવતા હોય છે. માતા પિતા એટલા ખુશ હોય છે. નારદ મુનિની હિંમત નથી ચાલતી, કેમ કે આગળ બે સજીવના મૃત્યુ થયા છે. કદાચ તેમનું પણ મૃત્યુ થશે તો આ દરેક લોકો શોકમાં આવી જશે. પણ ભગવાન ભોલેનાથનો આદેશ, મનાઈ તો કરાય નહીં, તેમને જવું પડ્યું. પ્રશ્ન પૂછે છે, તે નવજાત જન્મેલા બાળકને પ્રશ્ન પૂછે છે અને હસતા હસતા તે બાળક એમને જવાબ આપે છે કે હે નારદ મુનિ, હે ગુરુદેવ, જ્યારે તમે પહેલી વાર મને મળ્યા ત્યારે હું છાણમાંનો એક કીડો હતો. જ્યારે બીજી વાર મળ્યા તો નવજાત જન્મેલું પક્ષીનું બચ્ચું હતું. અને જ્યારે તમે ત્રીજી વાર મને મળ્યા તો આવડા મોટા રાજમહેલની અંદર મારો જન્મ થયો. આ ગુરુ મળ્યાનો પ્રતાપ હતો કે ગુરુ તમે મળ્યા તો પેલા નાનો હતો તેનાથી થોડોક મોટો થયો ને તેનાથી એટલો મોટો કરી દીધો. આ ગુરુની મહિમા, આ ગુરુની મહિમા. આવા જ ગુરુ એ છે મારા લક્ષ્મીચંદ બાપુ. મારા લક્ષ્મીચંદ બાપુ એટલે જેમનું વર્ણન ક્યાંય ન થાય. એક એવા સંત, એક એવો ગુરુ જેમને દિલથી ખાલી પોકાર તો કરી જોવો, તમારી સામે આવીને ઊભા રહેશે મારા ગુરુદેવ. એ મારો ગુરુ. મારા ગુરુદેવ જ્યારે અંતિમ વખત
જ્યારે તે પ્રવચન આપ્યું, હજી મને યાદ છે, બધાની આંખમાં આંસુ હતા, પણ કોઈને ખબર નથી કે બાપુ અંતિમ ઉપદેશ આપે છે, અંતિમ વખત પ્રવચન આપે છે. શું કોઈને ખબર હતી? નથી. બાપુ પ્રવચન આપતા હતા, એવું જ હતું, હવે બીજી વાર જ્યારે બાપુ આવશે એટલે સાજા થઈ ગયા હશે. આ ગુરુ, એ જ ગુરુની વાત કરું છું. આ મંદિર મારા ગુરુનું. સમાધિની સામે ખાલી જઈને ઊભા રહો, તમારા દુઃખને તમે બોલશો નહીં, ખાલી ઊભા રહો. મારો ગુરુ આપોઆપ સમજી જશે તમે શું દુઃખ લઈને આવ્યા છો. તે તેમનું કષ્ટ વેઠી લેશે, પણ તમારા દુઃખને ક્યારેય ઠુકરાવશે નહીં, પાછું લઈ લેશે, તમને સુખ આપશે. જે રીતે માં ક્યારેય પોતાના બાળકનું દુઃખ નથી ઈચ્છતી, તેવો જ એક ગુરુ, એક ભગવાન ક્યારેય કોઈનું દુઃખ નથી ઈચ્છતો. મને ખબર છે મારા ગુરુએ કેટલા કષ્ટો વેઠ્યા, મેં જોયું છે નજરે. અને આજે હું આ સ્થાન પર જો ઊભી હોય તો મારા ગુરુનો પ્રતાપ છે, મારા ગુરુનો પ્રતાપ, બસ એનો જ પ્રતાપ છે. સૂરજ નથી છતાં તેનું તેજ અપાર છે, કર્ણ નથી છતાં તેની કીર્તિ અપરંપાર છે. સૂરજ સા તેજ, કર્ણ સા દાનવીર, એવા મારા ગુરુદેવને મારા સત સત પ્રણામ, એવા મારા ગુરુદેવને મારા સત સત પ્રણામ. બોલો લક્ષ્મીચંદ બાપુની, પ્રવીણા મૈયાની, યોગેશ્વર બાપુની, રામા પીર. બોલીએ રામા પીરની જય. ગુરુ હંમેશા સમર્થ જ હોય, કોઈ પણ પરિસ્થિતિને કરી શકે. પોતાનો શિષ્ય જ્યાં સુધી ભક્તિ કે મોક્ષના માર્ગ ઉપર ચરમ સીમા ઉપર ન પહોંચી જાય ત્યાં સુધી એ શિષ્યની પાછળ અથાગ પ્રયત્નો કરે છે. જેમ ગંગા સતીએ પાનબાઈના માર્ગ ઉપર, પાનબાઈને ધીરે ધીરે જ્ઞાન થવા લાગ્યું, પણ ગંગા સતી કહે છે, પાનબા અહીંથી અટકી ન જતા, હજી તો તમારે ખૂબ આગળ વધવાનું છે, હજી તમારે ખૂબ અનુભવ કરવાનો છે. એટલે જ્યાં સુધી ગુરુને શિષ્યના ભક્તિના માર્ગ ઉપર કે ભક્તિ પચી ન જાય ત્યાં સુધી અથાગ પ્રયત્નો કરતા જ રહે છે. કારણ કે ગુરુ એમ ઈચ્છે કે મારા કરતા પણ મારો શિષ્ય સવાયો થાય. ધરી રાખો મન મારે ધીર, એક દિન કારજ સુધારશે, હે મારો કૃપા સિંધુ રઘુવીર. એક ઘડી આધી સે બુનિયાદ, એક ઘડી આધી ને આધી સે બુનિયાદ, તુલસી સંગત સાધુ કી, એ તો કોટી કટે અપરાધ. ફકીર, આ ફકીર એટલે કોણ? ફકીર કોને કહેવાય? એ ફકીરનું નામ આજે બાપુએ સિદ્ધ કરીને બતાવ્યું. કદાચ બાપુને એમ હશે કે મારા કરતા મારો પુત્ર, મારો શિષ્ય